જય સિયારામ. આપણે કૃષ્ણદાસ બાબાજીનું ચરિત્ર ચાલે છે. કૃષ્ણદાસ બાબા ગોવર્ધનમાં માનસી ગંગાના કિનારે ચક્રેશ્વરમાં ભજન કરતા હતા. હવે કૃષ્ણદાસ બાબા માનસી ગંગાના કિનારે ભજન કરતા હતા ત્યારે એવું બન્યું કે એમને છે ને શાસ્ત્ર શીખવાની લાલસા થઈ. એને એમ થયું કે રૂપ સનાતનના જે ગ્રંથો છે એ ગ્રંથોને હું શીખું, એમાંથી નવીન જાણું અને એનો આનંદ લઉં. એટલે સંસ્કૃત કૃષ્ણદાસ બાબાને આવડતું નહોતું, એટલે એ આજુબાજુના જે વૈષ્ણવ હતા એ વૈષ્ણવ પાસે સંસ્કૃત શીખવા ગયા. તો હવે એને એક સમસ્યા સામે આવી. સંસ્કૃત શીખે અને ગ્રંથોનું અધ્યયન કરે તો ભજન ઘટી જાય, અને ભજન કરે તો સંસ્કૃતના ગ્રંથો ન શીખી શકે, કારણ કે સમય મર્યાદિત છે. એમાંથી એક પાલન થાય, બધું ક્યાંથી પાલન થાય? બધું તો પાલન થતું નથી. એટલે બાબા ચિંતામાં પડી ગયા, શું કરવું? અંતે એને નક્કી કર્યું કે માનસી ગંગામાં પ્રાણ દઈ દેવા છે. નથી ભજન થતું, કે નથી સંસ્કૃત શીખાતી, કે નથી ગ્રંથોનું અધ્યયન થતું, તો માનસી ગંગામાં પડીને પ્રાણ આપી દેવા છે. એવું નક્કી કર્યું બાબાએ. તો રાતે બાબા સુતા હતા ત્યાં શેષ રાત્રિમાં એની કુટિયામાં કોઈ અવાજ દીધો, કૃષ્ણદાસ, ઓ કૃષ્ણદાસ, એમ અવાજ કરે છે કોઈ. તો તરત જ કૃષ્ણદાસ બારે આવ્યા. બારે આવી અને દરવાજો ખોલે છે. દરવાજો ખોલે છે ને તો કંઠા કરંગધારી સનાતન ગોસ્વામી ને લલિતા સખી સામે ઉભા હતા. સનાતન ગોસ્વામીએ ખાલી કંઠાનો કોતરો વીટેલો હતો અને બીજું કાંઈ પહેર્યું નતું, વૈરાગ્યની મૂર્તિ સનાતન. અને બાજુમાં સોળે શણગાર સજીને લલિતા દેવી ઉભા હતા, શ્રીમતી લલિતા દેવી. તો આ આત્મવિસ્મૃત બની ગયા, કરે મારા દરવાજે સનાતન ગોસ્વામી ને લલિતાજી આવ્યા. આશ્ચર્ય થયું એમને. અને સનાતન ગોસ્વામીએ કૃષ્ણદાસના મસ્તક ઉપર હાથ ફેરવીને કીધું કે કૃષ્ણદાસ, કુશળપૂર્વક તો છો ને? મધુકરી તો ભરપેટ મળી જાય છે ને? તો કૃષ્ણદાસ કે હા પ્રભુ, મધુકરી તો ભરપેટ મળી જાય છે, પણ કે આ ભજનમાં લોચો થાય છે. મારે ગ્રંથોનું અધ્યયન કરવું, નામ જપ કરવા છે, એ લોચો છે. ત્યારે સનાતન ગોસ્વામી કહે છે કે જો બેટા, શાસ્ત્ર અનંત છે, જેની જ્યાં સુધી અધિકાર હોય, જેનો જ્યાં સુધી ભગવાને અધિકાર આપ્યો હોય ત્યાં સુધી એને એ પ્રકારના શાસ્ત્ર વાંચવા જોઈએ. વધુ શાસ્ત્રના ચક્કરમાં પડવું જોઈએ નહીં. તારે શાસ્ત્ર શીખવા માટે મરવાની જરૂર નથી. આવી કુબુદ્ધિ તને ક્યાંથી શીખી? સનાતન ગોસ્વામી કહે છે આવી કુબુદ્ધિ ખોટી છે. કે અરે તારા દ્વારા તો અમારે કેટલું કામ કરાવવાનું બાકી છે. જાણ, તારા આશીર્વાદ છે કે તને બધાય શાસ્ત્રોની સ્ફૂર્તિ થઈ જશે. તો લલિતા સખીએ આશીર્વાદ આપ્યા કે જ્યારે તું અમારું સ્મરણ કરીશ ત્યારે તારા હૃદયમાં અમારી સ્ફૂર્તિ થશે અને અમે તને રસ્તો દેખાડશું. જાઓ, હવે શાસ્ત્ર તમને બધા મોઢે થઈ જશે. ખૂબ જગતનું કલ્યાણ કરો. લલિતા સખી અને સનાતન ગોસ્વામીએ આવા આશીર્વાદ આપ્યા એટલે બાબાને સર્વ શાસ્ત્ર મોઢે થઈ ગયા. એ કોઈ એક શાસ્ત્રનું જ્ઞાન મોઢે થઈ ગયું. ભાઈ એક વાત તો નક્કી છે, જો જીવ વાસ્તવમાં સાચી શ્રદ્ધાથી ભજન કરે તો શાસ્ત્ર એના હૃદયમાં સ્ફુરિત થઈ જાય છે, નિશ્ચિત સ્ફુરિત થઈ જાય છે, એમાં કોઈ શંકા નથી. ભજન તમારું સત્યશીલ હોવું જોઈએ. તો શાસ્ત્ર તો આ તો બધું શાસ્ત્ર તો એમ કે ભક્તોની પાછળ પાછળ ફરે છે, નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. રામકૃષ્ણ પરમહંસ બહુ જાજા શાસ્ત્ર નહોતા જાણતા, પણ એના હૃદયમાંથી એવા ઉદાહરણ નીકળ્યા, એના હૃદયમાંથી એવા ભાવ નીકળ્યા કે એવા ભાવ બીજે ક્યાંય જોવા મળતા નથી. રામકૃષ્ણ પરમહંસના દિવ્ય હૃદયમાંથી ભાવ પ્રગટ થતા. શાસ્ત્ર નહોતા વાંચતા. એકવાર મહેન્દ્રનાથ ગુપ્ત
જેમને રામકૃષ્ણ વચનામૃત લખ્યું એ મહેન્દ્રનાથ ગુપ્ત મળવા આવ્યા રામકૃષ્ણ પરમહંસ. તો રામકૃષ્ણ પરમહંસ ઓરડાની અંદર બેઠા હતા અને બારે એક કામવાળી બાઈ કચરા કાઢતી હતી ફળિયાની અંદર. તો મહેન્દ્રનાથ ગુપ્તે પૂછ્યું કે મહારાજની અંદર છે? તો કે હા છે કે. તો કે મળવા ગઈ તો કહું? તો હા હા જાઓ જાઓ મળવા, એમાં શું મોટી વાત છે. તો મહેન્દ્રનાથ ગુપ્ત છે એ સંધ્યા તો નથી કરતા ને. તો એ કામવાળી ભાઈ હાસિલ કરે છે, અમારા ગુરુજી સંધ્યા બંધ્યા કાંઈ કરતા નથી, સંધ્યા બંધ્યાના ચક્કરમાં નથી અમારા ગુરુજી છે. તો કે અચ્છા, તો કઈ શાસ્ત્ર બાસ્ત્ર વાંચતા હશે? તો કે કેવી વાત કરો છો, એ ચોપડીનું પાનું નથી ખોલતા તોય બધું એને મોઢે છે. મતલબ અહીંયાથી મને ખબર પડી કે રામકૃષ્ણ પરમહંસ કોઈ ચોપડીનું પાનું ખોલતા નહીં, તો એને બધાય શાસ્ત્રનું જ્ઞાન મોઢે હતું. તો કામવાળી બાઈ કહે છે કે કોઈ ચોપડી ખોલતા જ નથી, એને તો બધાય શાસ્ત્ર મોઢે છે, તમે અંદર વયા જ આવી છે કે ઝડપથી કે. પછી મહેન્દ્રનાથ ગુપ્ત એને મળવા ગયા અને જોયું તો ખબર પડી કે આ મહાપુરુષે તો કઈ શાસ્ત્ર અધ્યયન કર્યું નથી, પણ શાસ્ત્રના ઉદાહરણો, દેશી દ્રષ્ટાંતો એના હૃદયમાંથી કાળી માતાની કૃપાથી પ્રગટ થતા હતા. એટલે શાસ્ત્ર હૃદયમાંથી પ્રગટ થાય જ્યારે ભગવાન આપણા પર કૃપા કરે ને ત્યારે. એક ઉદાહરણ આપું એટલે ખબર પડે કે રામકૃષ્ણ પરમહંસના આત્મામાંથી કેમ શાસ્ત્રો પ્રગટ થતા. એ ભાઈએ પ્રશ્ન કર્યો કે ભાઈ માયા આપણા માટે ઝેરવાળી છે અને ભગવાન માટે માયાનું ઝેર ચડતું નથી, તો આ કઈ રીતે? ભગવાનને તો માયાનું ઝેર ચડતું નથી અને આપણે માયાનું ઝેર ચડી જાય છે. તો આ વસ્તુ તમે ઉદાહરણ દ્વારા સમજાવો. તો શાસ્ત્રમાંથી નહીં, પોતાના દેશી દ્રષ્ટાંત દ્વારા રામકૃષ્ણ પરમહંસે સમજાવી દીધું કે સાપ છે, સાપ એ બીજાને કરડે તો ઝેર ચડે છે, પણ ઈ જ સાપ પોતાના દાંતેથી દેડકો ખાય છે તો સાપને પોતાને ઝેર નથી ચડતું. શું કામ? સાપ પાસે એવી કળા છે કે બીજાને કરડે તો ઝેર ચડે અને પોતે દેડકો ખાય ને તો ઝેર ના ચડે, એવી કળા સાપ પાસે છે. ભગવાનનું પણ એવું છે. માયા ભગવાને બનાવી છે, એટલે માયા જો ભગવાન, સંસારી માણસો માયામાં ફસશે ને તો ઝેર ચડશે, પણ ભગવાનને માયાનું ઝેર ચડતું નથી. કેવી રીતે સાપને પોતાનું ઝેર ચડતું નથી. આવા દેશી દ્રષ્ટાંતો દ્વારા બહુ સુંદર રીતે એમને સમજણ આપી છે. આજે જે ખોટા ગુરુ ફરે છે સંસારમાં, એ ખોટા ગુરુ માટે રામકૃષ્ણ પરમહંસે મસ્ત દ્રષ્ટાંત આપ્યું. રામકૃષ્ણ પરમહંસ કે એકવાર હું મારા ગામડાના તળાવના કિનારે સંડાસ જાતો હતો. ત્યારે સંડાસની સિસ્ટમ હતી નહીં, માણસો બહાર સંડાસ જાતા. તો રામકૃષ્ણ પરમહંસ કે હું તળાવના કાંઠે સંડાસ ગયો ને તો દેડકો ડ્રાઉ 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 કરતો હતો. એટલે મને એમ થયું કે હું ડ્રાઉ ડ્રાઉ કરે છે, આને કઈક કષ્ટ હશે, આને કઈક તકલીફ હશે, લાવ જઈને જોઉં. જઈને જોયું ને તો કે ગેંડિયા હરપ એ દેડકાને પકડ્યો હતો. હવે ગેંડિયો હરપ દેડકાને છોડી નતો શકતો, ખાવાની લાલચે, અને એ ગેંડિયો એ સાપને ગળી નતો શકતો, કારણ કે ગેંડિયો સાપ છે ને એ દેડકાને ગળી શકે નહીં, દેડકો એનાથી ખવાય નહીં. હવે દેડકાનો બે રીતે મરો, ન મોઢામાંથી છૂટી આવે અને ન સાપ એને ગળી શકે, એટલે દેડકાનો બે રીતે મરો, બસ ખાલી એના મોઢામાં ફસાયેલો પડ્યો હતો. તો કે આજના જે ખોટા ગુરુઓ છે ને એ આવા છે. ચેલાને મોઢામાં પકડી રાખ્યા છે એટલે એ બિચારો વિજય હરખી રીતે જઈ શકતો નથી કે, અને નથી ગુરુ એનો અહંકારનો નાશ કરી શકતો. એટલે સાધક તે કરે છે કે મને અહીંથી કાંઈ મળતું નથી, મને અહીંથી કાંઈ મળતું નથી, ગુરુ બીજે જવા નથી દેતા. આ ગેંડિયા હરપની જેમ સાધકોને મોઢામાં પકડી રાખ્યા છે આજના ગુરુઓએ, જે ખોટા ગુરુઓ છે. પણ આ દ્રષ્ટાંત બિલકુલ કઈ નહીં. સાચો સંત હોય ને તો રામકૃષ્ણ પરમહંસ કે 3 વખતના સત્સંગમાં એના અહંકારના ચૂરા કરી નાખે છે. 3 જ વખતના સત્સંગમાં. જેવી રીતે સાચો હરપ દેડકાને પકડે ને તો દેડકો 3 વાર ટ્રે કરી શકે, પણ ત્રીજી વારમાં તો એ સાપના પેટમાં પહોંચી ગયો હોય દેડકો. આવી વાત છે. તો રામકૃષ્ણ પરમહંસ કે સાચા ગુરુ મળે ને તો અહંકારને કરી જાય છે તરત જ, અને ગેંડિયો હરપ પકડે ને તો સાધકનો બે રીતે મરો થાય છે. એટલે ખોટા ગુરુઓને તરત છોડી દેવા જોઈએ. જો એને નહીં છોડો ને તો આ ગેંડિયા હરપના મોઢાના દેડકા જેવી દશા થશે. રામકૃષ્ણ પરમહંસ કેમ કે બહુ સારા સારા દ્રષ્ટાંતો. કોઈ એમ કે મહારાજ અમે તો ગ્રહસ્થ છીએ, અમારે ઈશ્વરનું ચિંતન કેવી રીતે કરવાનું? ત્યારે રામકૃષ્ણ પરમહંસ બહુ દેશી સુંદર દ્રષ્ટાંત આપે કે એક રૂ પીંદવા વાળી ગાય હતી કે
એ રૂ પણ પીંજતી જતી હતી અને ખોળામાં છોકરો હતો એને ખવડાવતી જતી હતી, બધાય કામ કરતી જતી હતી ને રૂ પીંજતી. તો એક બેન આવી પૂછે છે કે ભાઈ રૂના શું ભાવ આ તો એની યાર વાતચીત કરતી જાય છે, છોકરાને દૂધ પીવડાવે છે, એની યાર વાતચીત કરે છે, પોતાનો હાથે રૂ પીંજતા પીંજતા મશીનમાં ચીપાઈ ન જાય એનોય ધ્યાન રાખે છે, બધું કરી શકે છે. તો આ કેવી રીતે શક્ય છે? તો કે અભ્યાસથી. એને રૂ પીંજતા પીંજતા અભ્યાસ થઈ ગયો છે કે હવે વાતો કરી શકે, છોકરાને દૂધે પીવડાવી શકે, રૂ પણ પીંજી શકે, બધું કરી શકે, કારણ કે એને અભ્યાસ થઈ ગયો છે. એવી જ રીતે જીવને જો ભગવાનનો અભ્યાસ થઈ જશે, ભજનનો અભ્યાસ થઈ જશે, તો કામ કરતા કરતા હાલતા ચાલતા ગૃહસ્થીના કામ કરતા કરતા પણ ઈશ્વરને યાદ કરી શકશે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ મનુષ્ય એના માટે છે ને અભ્યાસ કરવો પડે છે. અભ્યાસ કરવાથી પછી આ બધી વસ્તુ શક્ય બને છે. એવા સરસ દેશી દ્રષ્ટાંતો આપીને રામકૃષ્ણ પરમહંસ સમજાવે ને કે વાત ના પૂછો. મને તો બહુ જ ગમે એના દેશી દ્રષ્ટાંતો. આમ રામકૃષ્ણ પરમહંસ બ્રહ્મજ્ઞાની હતા, ઘણા એમ કહે છે, પણ એ બધા મૂર્ખ છે જે રામકૃષ્ણ પરમહંસને સમજી શકતા નથી. બ્રહ્મજ્ઞાન કયો કે કૃષ્ણ કયો કે રામ કયો, બધું એક જ તત્વ છે, બધા એક જ જગ્યાએ જાય છે, એટલે એવા કઈ ખચિંતરમાં પડવું ના જોઈએ. બ્રહ્મજ્ઞાની છે ને આવો છે ફલાણો છે, તે ખચિતા છે. રામકૃષ્ણ પરમહંસનું અદભુત જીવન ચરિત્ર અને અદભુત એના દેશી દ્રષ્ટાંતો છે રામકૃષ્ણ પરમહંસના. આવી વસ્તુ છે. તો આપણા કૃષ્ણદાસ બાબાને બધા શાસ્ત્રો મોઢે થઈ ગયા, કારણ કે લલિતાની ને સનાતન ગોસ્વામીની કૃપા થઈ ગઈ. પછી તો બાબા સમુદ્ર જેવા ગંભીર બની ગયા. જે માણસ પૂરેપૂરો ભરાઈ જાય ને પછી છલકે નહીં, પછી સમુદ્ર જેવો ગંભીર બની જાય છે, છલકતો નથી. અધૂરા ઘડા હોય ને એ જ છલકાય. જેને થોડુંક ભણી લીધું હોય, થોડાક શાસ્ત્ર વાંચી લીધા હોય, થોડુંક જ્ઞાન આવી ગયું હોય ને એ જ છલકાય, એ જ ઉછાળા મારે. બાકી અસલી સંત ક્યારેય છલકાતા નથી. આવી વસ્તુ છે. હવે કૃષ્ણદાસ બાબા સિદ્ધ બાબા તરીકે પ્રખ્યાત થઈ ગયા. લલિતા અને સનાતન બેયના દર્શન થયા એટલે હવે કૃષ્ણદાસ બાબાને ગોવર્ધનના સિદ્ધ મહાપુરુષ તરીકે બધા ઓળખવા માંડ્યા. એટલે બધા સાધકો ભજનની શિક્ષા લેવા માટે સિદ્ધ કૃષ્ણદાસ બાબા પાસે આવવા માંડ્યા.